નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન બીજા સેમેસ્ટરની અંદર ચેપ્ટર 1માં અગાઉ આપણે ઘણા બધા સમાજ સુધારકો વિશે અભ્યાસ કર્યો, જેની અંદર રાજા રામમોહન રાય, સ્વામી દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, એ સિવાય મુસ્લિમ ધર્મની અંદર પણ સુધારાની જે અસર થઈ એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો છે. હવે આપણે જોવાનું છે શીખ સમાજ. 19મી સદીના સુધારાની અસરે શીખ સમાજને પણ પ્રભાવિત કર્યો. જે રીતના આપણે અગાઉ જોયું કે દરેક ધર્મની અંદર અને દરેક ભારતીય અથવા તો ભારતીય સમાજની અંદર કે ભાઈ જે જાગૃતિ આવે છે તો એનાથી શીખ સમાજ પણ બાકાત નથી. ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી. જે રીતના હિન્દુ ધર્મની અંદર મંદિરો હોય, મુસ્લિમ ધર્મની અંદર મસ્જિદ હોય, તો એવી રીતે શીખ ધર્મની અંદર ગુરુદ્વારા હોય. તો આ ગુરુદ્વારાઓની અંદર પ્રવેશેલા દૂષણો મતલબ ખરાબ કાર્યો કે ભાઈ એ દૂર થાય અને શીખ સમાજની અંદર સારી વ્યવસ્થા જળવાઈ રહે એ માટે એક સંસ્થાની સ્થાપના કરવામાં આવે છે, જેનું નામ છે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ. શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ તથા શાળાઓ સ્થાપવામાં આવી કે ભાઈ પોતાના ધર્મનું મતલબ શીખ ધર્મનું શિક્ષણ મળી રહે વિદ્યાર્થીઓને, તથા પાશ્ચાત્ય કેળવણી મતલબ પશ્ચિમી કેળવણી જેને આપણે કહીએ છીએ, ભારતની પશ્ચિમે જે દેશો આવેલા છે, યુરોપ અને અમેરિકાના જે દેશો છે, તો આ પશ્ચિમી શિક્ષણ અથવા તો જેને આપણે કહીએ છીએ અંગ્રેજી શિક્ષણ, બરાબર, એ મળી રહે એ માટે થઈ અને પંજાબનું એક મહત્ત્વનું શહેર છે અમૃતસર. તો અમૃતસરની અંદર ખાલસા કોલેજ અને શાળાઓ સ્થાપવામાં આવી કે જ્યાં વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણની સાથે સાથે પશ્ચિમી શિક્ષણ કેળવણી મતલબ શિક્ષણ અથવા તો જેને આપણે કહીએ અંગ્રેજી શિક્ષણ મેળવી શકે એવી વ્યવસ્થા છે કરવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જે જોવાનું છે પારસી સમાજ. અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસવીસન 1851માં રહનુમા-ઈ મઝદયરબંધ સભાની સ્થાપના કરી. અંગ્રેજી કેળવણી મતલબ શિક્ષણ, કેળવણી મતલબ શિક્ષણ. તો કે ભાઈ જે યુવાનોએ પારસી ધર્મના જે યુવાનોએ અંગ્રેજી શિક્ષણ મેળવેલું હતું એ યુવાનોએ શું કર્યું તો કે ભાઈ પોતાના ધર્મની અંદર અને પોતાના સમાજની અંદર કે ભાઈ સુધારો લાવવા માટે થઈ અને એક સંસ્થાની સ્થાપના કરે છે. ક્યારે કરે છે વિદ્યાર્થી મિત્રો? 1851માં. કઈ સંસ્થા? રહનુમા-ઈ મઝદયરબંધ આવી એક સંસ્થાની સ્થાપના કરે છે અને એના દ્વારા પોતાના ધર્મ અને પોતાના સમાજની અંદર સુધારો લાવવા માગતા હતા. કોણ લાવવા માગતા હતા? તો કે ભાઈ જેને અંગ્રેજી શિક્ષણ મેળવ્યું છે એવા પારસી ધર્મના યુવાનો. દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી નેતા હતા. એટલે કે જે સંસ્થા સ્થાપવામાં આવી પોતાના ધર્મ અને સમાજની અંદર સુધારો લાવવા માટે, રહનુમા-ઈ મઝદયરબંધ જે સંસ્થા સ્થાપવામાં આવી એ સંસ્થાના આગળ પડતા નેતા કોણ હતા? તો કે દાદાભાઈ નવરોજી. આ સંસ્થાએ રાસ્ત ગોફતાર નામનું મુખપત્ર શરૂ કરી પારસી સુધારણા આંદોલનને વેગવંતુ બનાવ્યું. વેગવંતુ મતલબ ઝડપી બનાવ્યું. તો કે ભાઈ એક મુખપત્ર શરૂ કરે છે રાસ્ત ગોફતાર. હવે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા પ્રશ્ન થાય કે મુખપત્ર એટલે શું? તો કે ભાઈ કોઈ સંસ્થા દ્વારા પોતે જે પ્રવૃત્તિઓ કરે છે તો એ પ્રવૃત્તિઓનો પ્રચાર પણ થાય છે અને સાથે સાથે પોતાના વિચારો રજૂ કરતું સામાયિક એટલે મુખપત્ર, બરાબર. અત્યારે દાખલા તરીકે એક નામ તમે સાંભળ્યું હશે, સામના, કે જે મુખપત્ર છે મરાઠી ભાષામાં પ્રસિદ્ધ થાય છે. તો એવી રીતે આ રાસ્ત ગોફતાર પણ શું છે તો કે એક મુખપત્ર છે કે જે કોઈ સંસ્થા દ્વારા જે પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે પ્રવૃત્તિઓનો પ્રચાર પણ કરે છે, એના વિચારો પણ રજૂ કરે એવું એક સામાયિક એટલે મુખપત્ર. તો આ રાસ્ત ગોફતાર નામની જે સંસ્થા છે કે ભાઈ પોતે જે પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા જે પ્રવૃત્તિઓ કરવામાં આવતી એ પ્રવૃત્તિઓનો પ્રચાર પણ આ મુખપત્ર દ્વારા કરવામાં આવતો, એના વિચારો છે એ પણ આ મુખપત્ર દ્વારા રજૂ કરવામાં આવતા અને એ મુખપત્ર લોકો સુધી પહોંચે અને એના કારણે કે ભાઈ પારસી ધર્મની અંદર
જે પોતાના ધર્મ અને સમાજની અંદર સુધારો લાવવા માટેનું જે આંદોલન હતું એને આ મુખપત્ર દ્વારા ઝડપી બનાવ્યું. KR કામા તથા બહેરામજી મલબારીએ પણ ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કર્યું. ફક્ત દાદાભાઈ નવરોજી નહીં પણ ઘણા બધા લોકો છે આની સાથે જોડાયેલા હતા, જેમાંના KR કામા અને બહેરામજી મલબારી. એણે પણ શું કર્યું તો કે ભાઈ પારસી ધર્મ અને પારસી સમાજની અંદર સુધારો લાવવાનું કામ કરેલું. કામાએ શિક્ષણના પ્રચાર ઉપર અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ પર ભાર મૂક્યો. ભાઈ KR કામાએ શું કર્યું તો કે ભાઈ વધુને વધુ યુવાનો છે શિક્ષણ મેળવે, મતલબ એને શિક્ષણનો પ્રચાર કર્યો કે ભાઈ જેથી કરી વધુને વધુ યુવાનો છે શિક્ષણ મેળવતા થાય. અને બહેરામજી મલબારીએ તો કે ભાઈ સ્ત્રી ઉન્નતિ પર ભાર મૂક્યો કે જેથી કરી સ્ત્રીઓ પણ આગળ વધી શકે. તેમણે બાળ લગ્નનો વિરોધ કર્યો તથા વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું. ઉત્તેજન મતલબ પ્રોત્સાહન આપવું કે ભાઈ બાળ લગ્નનો વિરોધ કરે છે. આપણે અગાઉ વારંવાર આ શબ્દ આવ્યો છે. બાળ લગ્ન મતલબ નાની ઉંમરે છોકરા અથવા તો છોકરીઓને જે ભણાવી દેવામાં આવે છે તો એનો વિરોધ કરે છે. અને વિધવા વિવાહને પ્રોત્સાહન આપે છે કે ભાઈ જે સ્ત્રીનો પતિ મૃત્યુ પામ્યો છે તો એવી સ્ત્રીઓ ફરીથી લગ્ન કરી શકે તો એને પ્રોત્સાહન આપે છે. મલબારીના પ્રયત્નોને લીધે સરકારે ઈસવીસન 1891માં લગ્ન માટે સંમતિ વય ઠરાવતો કાયદો ઘડ્યો હતો કે ભાઈ બહેરામજી જે મલબારી છે કે ભાઈ એના દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે અને એના જ કારણે 1891માં મતલબ અંગ્રેજ સરકારે લગ્ન માટે સંમતિ વય મતલબ લગ્નની એક ઉંમર નક્કી કરતો કાયદો કરે છે. ક્યારે કરે છે? 1891માં. કોના પ્રયત્નોને લીધે તો કે ભાઈ બહેરામજી મલબારી જે પ્રયત્ન કરે છે અને એના જ કારણે શું કહે છે કે ભાઈ લગ્નની વય નક્કી કરતો એક કાયદો અંગ્રેજ સરકાર દ્વારા ઘડવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના જે સમાજ સુધારક છે જ્યોતિબા ફૂલે. જોઈએ એમના વિશે. જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા. મતલબ કે ભાઈ બાજુમાં તમને એનું ચિત્ર પણ આપેલું છે જ્યોતિબા ફૂલેનું કે ભાઈ જે મહારાષ્ટ્રના એક જાણીતા મતલબ મહારાષ્ટ્રની અંદર એને સુધારો લાવવાનું મહત્ત્વનું કામ કરેલું. તેમણે સ્ત્રીઓ તથા દલિતોના પ્રશ્નો હાથ ઉપર લીધા કે ભાઈ ખાસ કરીને એ સમયગાળા દરમિયાન કે ભાઈ જે નિમ્ન વર્ગ છે અથવા તો જે સ્ત્રીઓ છે એની સ્થિતિ ખૂબ ખરાબ હતી. તો એવા જ મહત્ત્વના મુદ્દા છે એ લે છે કે ભાઈ સ્ત્રીઓ છે બરાબર, એનું જીવન આપણું અંધકારમય હતું, જેને કહીએ સ્ત્રીઓનું જીવન અંધકારમય હતું. તો એ અંધકારમય જીવનમાંથી બહાર નીકળે સ્ત્રીઓ. અને દલિતો, દલિત મતલબ એક જાતિ છે બરાબર, અને પછાત જાતિ જેને કહીએ આપણે, તો એના જે પ્રશ્નો છે એનું નિવારણ લાવવા માટે થઈ અને જ્યોતિબા ફૂલે છે એ મહત્ત્વનું કાર્ય કરે છે. ઈસવીસન 1857માં તેમણે પૂનામાં કન્યાશાળા શરૂ કર્યું. પૂના મતલબ જેને પુણે અથવા તો પૂના કહીએ છીએ આપણે, કે જે મહારાષ્ટ્રનું એક મહત્ત્વનું શહેર છે. તો આ પુણે શહેરની અંદર ક્યારે 1857માં કન્યાશાળા મતલબ છોકરીઓ માટેની શાળા શરૂ કરે છે કે જેથી કરી છોકરીઓ પણ શિક્ષણ મેળવે અને આગળ વધી શકે. તેમણે વિધવાઓને પુનઃલગ્ન કરવામાં મદદ કરી. વિધવા મતલબ જે સ્ત્રીઓના પતિ મૃત્યુ પામ્યા છે તો એવી સ્ત્રીઓ ફરીથી ફરીથી લગ્ન કરી શકે તો એ માટે થઈ અને આવી સ્ત્રીઓને મદદરૂપ થાય છે કોણ? જ્યોતિબા ફૂલે. સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે પડકાર ફેંક્યો. આધિપત્ય મતલબ જેને કહીએ આપણે વર્ચસ્વ. એ સમયગાળા દરમિયાન વર્ચસ્વ કોનું હતું તો કે ભાઈ બ્રાહ્મણોનું હતું. અને પડકાર કરે છે કે ભાઈ ફક્ત બ્રાહ્મણ જ નહીં પણ દરેક ધર્મના જે લોકો છે સમાન છે. લોકોમાં આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ જગાડવા માટે તેમણે સત્ય શોધક સમાજની સ્થાપના કરી. મતલબ એક સંસ્થાની સ્થાપના કરે છે કે ભાઈ આત્મવિશ્વાસ મતલબ પોતાનામાં રહેલી જે ક્ષમતા છે, જે જ્ઞાન છે, જે શક્તિ છે બરાબર, એનો યોગ્ય જગ્યાએ લોકો ઉપયોગ કરી શકે. મતલબ એનો આત્મવિશ્વાસ વધારવામાં જેને કહીએ, એની હિંમતમાં વધારો થાય. ઉત્સાહ મતલબ ઉમંગ, ઉલ્લાસ, હર્ષ બરાબર. તો એ માટે થઈ અને જ્યોતિબા ફૂલે છે એક સંસ્થા એટલે કે સત્ય શોધક સમાજ, આવી એક સંસ્થા જ્યોતિબા ફૂલે દ્વારા સ્થાપવામાં આવે છે. ત્યાર પછી ના મહત્ત્વના એક સમાજ સુધારક છે ઠક્કર બાપા.
મતલબ અમૃતલાલ ઠક્કર, એના વિશે આપણે જોઈએ. ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે ઠક્કર બાપાએ વર્ષો સુધી સેવાઓ આપીને હરિજનોના ઉત્કર્ષમાં કિંમતી ફાળો આપ્યો. કે ભાઈ જે સંસ્થા ગાંધીજી દ્વારા સ્થાપવામાં આવેલી, કઈ? અખિલ હિન્દ હરિજન સંઘ, કે ભાઈ એના મંત્રી તરીકે ઠક્કર બાપાએ વર્ષો સુધી સેવાઓ આપી, મંત્રી પદ સંભાળ્યું. આ જે સંસ્થા છે એના મંત્રી તરીકે વર્ષો સુધી એને સેવા કાર્ય કર્યું. અને જે હરિજન છે, બરાબર, કે એનો વિકાસ થાય. ઉત્કર્ષ મતલબ વિકાસ, વૃદ્ધિ, પ્રગતિ, બરાબર, પ્રોગ્રેસ, આવા શબ્દો આપણે વાપરતા હોઈએ છીએ ઉત્કર્ષ માટે. તો કે ભાઈ આ હરિજન છે એનો પણ વિકાસ થાય, તો એ માટે મહત્ત્વનો ફાળો કોણ આપે છે? અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપા. એટલે કે હરિજન કે જે એક પછાત જાતિ છે, તો એ લોકોની પ્રોગ્રેસ થાય, એ લોકોનો વિકાસ થાય, એ માટે થઈ અને ઠક્કર બાપાએ મહત્ત્વનું કાર્ય કરેલું. તેમણે કુદરતી આફતો વખતે લોકોને રાહત આપવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું. કુદરતી આફતો જેવી કે પૂર છે, દુષ્કાળ છે, ભૂકંપ છે, વાવાઝોડું છે, તો આ બધી કુદરતી આફતો છે. તો આવા સમયે કે ભાઈ જે લોકો આ કુદરતી આફતોનો ભોગ બનેલા છે, તો એવા લોકો સુધી રાહત પહોંચાડવામાં કોણે મહત્ત્વનું કાર્ય કર્યું? ઠક્કર બાપાએ, અમૃતલાલ ઠક્કરે. અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપાનો જન્મ ભાવનગરમાં ઈસવીસન 1869 થયો હતો. ઠક્કર બાપાનો જન્મ ક્યાં થયો હતો? અથવા તો જેને આપણે અમૃતલાલ ઠક્કર તરીકે ઓળખીએ છીએ, તો એનો જન્મ થયો હતો ભાવનગર શહેરમાં. ક્યારે? 1869. તેઓ આજીવન કર્મનિષ્ઠ સેવક હતા. મતલબ કર્મ કરવામાં માનનારા. કર્મનિષ્ઠ મતલબ કર્મ કરવામાં માનનારા સેવક. કે ભાઈ તું કર્મ કરે જા, ફળની આશા રાખમાં, બરાબર. એટલે પોતે સતત કામ કરનારા વ્યક્તિઓમાંના એક હતા. તેમણે ઇજનેરીની ડિગ્રી મેળવી હતી. ઇજનેરી મતલબ જેને આજની ભાષામાં આપણે એન્જિનિયર તરીકે ઓળખીએ છીએ, તો એમની પાસે એન્જિનિયરની ડિગ્રી હતી. સારા પગારની નોકરી છોડીને ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે છેવાડાના લોકોની સેવા કરી. પોતે એન્જિનિયર હતા, સારા પગારની નોકરી એમની પાસે હતી, છતાં પણ એ નોકરીનો ત્યાગ કરી અને શું કર્યું? તો કે ભાઈ ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે છેવાડા મતલબ કે ભાઈ જે આદિવાસી પ્રજા છે, જે જંગલોની અંદર વસવાટ કરે છે, અથવા તો જે ગરીબ પ્રજા છે, એવા લોકોની સેવા કરવામાં આ ઠક્કર બાપા અથવા તો અમૃતલાલ ઠક્કરે પોતાની જિંદગી ખર્ચી નાખી. ઠક્કર બાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી અને તેના દ્વારા પંચમહાલના ઊંડાણવાળા જંગલો તેમજ પહાડી વિસ્તારોમાં વસતા ભીલોના જીવનમાં મોટું પરિવર્તન આણ્યું. પરિવર્તન મતલબ ફેરફાર. કે ભાઈ ઠક્કર બાપા પોતે એક સંસ્થા સ્થાપે છે, પંચમહાલ ભીલ સેવા મંડળ. નામ ઉપરથી આપણને ખબર પડી જાય આ સંસ્થા કે પંચમહાલ મતલબ ભારતનો એક છેવાડાનો જે જિલ્લો છે, પર્વતો અને ડુંગરાળ વિસ્તારથી ઘેરાયો. ભીલ મતલબ એક આદિવાસી પ્રજા છે. તો કે ભાઈ જંગલો અને પર્વતોની અંદર વસનારી આ જે ભીલ નામની આદિવાસી પ્રજા છે, એની સેવા કરવા માટે થઈ અને આ સંસ્થા છે એની સ્થાપના કરવામાં આવેલી. તો શું કીધું છે આપણે? કે તેના દ્વારા પંચમહાલના ઊંડાણવાળા જંગલો તેમજ પહાડી વિસ્તારો, ઊંડાણવાળા મતલબ જંગલની અંદર સુધી વસનારા જે લોકો છે, અથવા તો પહાડી વિસ્તારમાં જે લોકો વસવાટ કરે છે, મતલબ એક આદિવાસી પ્રજાની વાત કરી છે. ભીલ નામની આદિવાસી પ્રજાની વાત કરી છે કે ભાઈ એના જીવનમાં મોટું પરિવર્તન અથવા તો ફેરફાર લાવે છે. ઠક્કર બાપા અને તેમના સાથીદારોએ ભીલોને દારૂ તથા અન્ય બદીઓમાં તેમજ કુટેવો અને વહેમોમાંથી મુક્ત કર્યા. કે ભાઈ આ ઠક્કર બાપા છે અને એના જે સાથીદારો હતા, એણે શું કર્યું? તો કે ભાઈ ભીલ નામની જે આદિવાસી પ્રજા છે એને દારૂ અને બીજી જે ખરાબ મતલબ ટેવો છે, અથવા તો વહેમ મતલબ જેને કહીએ છીએ આપણે શંકા, તો આવી બધી ખરાબ ટેવોમાંથી એને બહાર કાઢે છે. ભીલોના બાળકો માટે શાળાઓ ખોલે છે, બરાબર. કે ભાઈ આ આદિવાસી પ્રજાના બાળકો શિક્ષણ મેળવી શકે તો એમના માટે શાળાઓ ખોલે છે. એમને રેટીઓ કાતતા કર્યા. ભાઈ અત્યારના સમયગાળા દરમિયાન તો આધુનિક મશીનરી હોય છે કાપડ બનાવવા માટે, પણ પહેલાંના સમય દ્વારા આ રેટિયા દ્વારા જ કે ભાઈ કાપડ છે એ વણવામાં આવતું, બરાબર. તો એમને રેટીઓ કાતતા કરે છે અને કુટીર ઉદ્યોગમાં પણ સામેલ કરે છે કે ભાઈ જે ઘર બેઠા
ઉદ્યોગ કરી શકે, ઘર બેઠા નાની મોટી વસ્તુઓ છે બનાવી શકે. તો એવા ઉદ્યોગોની અંદર આ ભીલ નામની જે આદિવાસી પ્રજા છે એના બાળકો યુવાનોને સામેલ કરે છે. સમય જતાં લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની અને તેઓ સ્વાતંત્ર્ય ચળવળ તરફ વળ્યા. કે ભાઈ એનામાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની, મતલબ કે ભાઈને પોતાના દેશ પ્રત્યે પ્રેમ જાગૃત થાય છે. લોકો હવે કઈ તરફ વળે છે તો કે ભાઈ સ્વાતંત્ર્ય ચળવળ, મતલબ દેશની આઝાદી માટેના જે આંદોલનો છે એ આંદોલનો તરફ વળે છે. મતલબ પોતાનામાં દેશપ્રેમ જાગૃત થાય છે અને દેશની આઝાદી માટેના જે આંદોલનો છે એ આંદોલનો તરફ લોકો વળે છે. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને મહત્ત્વ આપતા પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ. આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે પહેલાંના સમયમાં ખાસ કરીને અસ્પૃશ્યતા, મતલબ જેને આપણે આભડછેટ કહીએ છીએ, કે ભાઈ ખાસ કરીને ઉચ્ચ જ્ઞાતિઓ છે નિમ્ન જ્ઞાતિઓ પ્રત્યે ઓરમાયું વર્તન, ભેદભાવભર્યું વર્તન રાખતા. મતલબ એને અડતા નહીં કે ભાઈ પોતે અડશો તો અપડાઈ જશે, બરાબર. તો એ દૂર કરવા માટે થઈ અને ગાંધીજી ખૂબ મહેનત કરે છે, બરાબર. અને એના કારણે જે આ પછાત જ્ઞાતિઓ છે, પછાત વર્ગ છે, એની સ્થિતિ સુધારવામાં, બરાબર, સારી એવી શું કહે છે કે ભાઈ પ્રયાસો થાય છે, પ્રગતિ થાય છે અને એમની સ્થિતિ પણ સુધરે છે. થેન્ક યુ.